તો હાય ગુડ મોર્નિંગ બધાને. અત્યારે કેટલા વાગ્યા છે? ફોનમાં ફોનમાં 8:30 થયા છે અને અત્યારે મમ્મી બનાવે છે નાસ્તો. જસ્ટ બીકોઝ હવે આજે મારે કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે મેં આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધું. હે ને મમ્મી? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી બનાવે થેપલા ત્યાં લઈ આપણે થઈ જઈએ રેડી, પછી નીકળીએ કોલેજ માટે. કોલેજ પર અત્યારે કરીને નાસ્તો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા મજા. તમને કેમ છો? તમને લોકોને પૂછે છે ગાઈસ. મને તો મજા જ છે. બોલું છે કાંઈ? ના બોલવું કાંઈ નથી. હવે તો જમવાનું આપી દે પછી અમે નીકળી અમારા જગ્યાએ જાય. મમ્મા કેવું હોય? હે મમ્મી, હવે અમારો નાસ્તો બની ગયો છે તો અમે નાસ્તો કરી લઈએ. લાવો મમ્મી નાસ્તો લઈ લે. હાલો ફટાફટ લઈ લે, દૂધ લઈ લે ફટાફટ. હું બરાબર જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જોરથી બોલ. હર હર મહાદેવ. હા આજે તૈયાર થઈને બેઠો છે જેમ એને જોવા જવાનું છે. કેમ મોઢામાં નાખ્યું છે?
એક તો આ મહાન આદમી પૈસા ભાઈને દેવા પડશે ને. તો હવે હું થઈ ગઈ છું તૈયાર ને હવે જાઉં છું કોલેજ માટે. તો પાસના પૈસા કેટલા મમ્મી બનાવે છે ટિફિન ભાઈનું. તમે પાસનું કરી આવજો એટલે થઈ જાય. તો પાસ આપજો મને. મારે પાસ જોલા પડે ઉપર પડ્યું. તો મળીએ બપોર પછી. ત્યારે કે બાય બાય. હાય, જય શ્રી કૃષ્ણ બધાને. તો પછી કેમ છો બધા? એન્ડ આજે વાગ્યા છે અત્યારે વાગ્યા છે 6:30. એન્ડ હું આજનો વ્લોગ કેમ આટલું લેટ મતલબ કે સવારે શૂટ કર્યું હતું. એન્ડ યસ અત્યારે મેં કર્યું શૂટ કે બિકોઝ હું હજી આવી જ છું કોલેજથી. યસ હું 5:30 આવી ગઈ હતી ઘરે તો. પણ પ્રોબ્લેમ એ હતું કે હું થાકી ગઈ હતી. એન્ડ હું થાકી ગઈ હતી બિકોઝ આખો દિવસ કોલેજ ગઈ અને એટલા લાંબા વેકેશન પછી ગયા. સો પછી બહુ કંટાળો આવે ને નીંદર પણ આવે. સો પછી મેં આવીને નાસ્તો કર્યો, થોડી વાર મમ્મી સાથે વાતો કરી. એન્ડ આવીને પ્રોબ્લેમ તો એ હતી કે વાઈફાઈ વહી ગયું હતું. સો તમે સમજી શકો છો જેને વાઈફાઈ ઘરે હશે. વાઈફાઈ વગર થોડી વાર બી ના ચાલે બિકોઝ આપણે બધું જોતા હોઈએ તો વાઈફાઈમાં જ. એન્ડ મારા મમ્મી આખો દિવસ ફોન વગેરે કેમ આઈ ડોન્ટ નો. બિચારા એકલા ઘરે હતા. એન્ડ ત્યારે હું જતી રહી પછી વાઈફાઈ જતું રહ્યું. સો એ પ્રોબ્લેમ હતી. એટલે મમ્મી સાથે મારી સવારની વાતો જ નથી થઈ. અને આવીને મેં થોડી ઘણી વાતો કરી, અમારા વિશે કીધું કોલેજનું. એન્ડ નાવ મેં કીધું કે હવે શૂટ કરીએ. એન્ડ યસ મેં થોડા શોર્ટ્સ લીધા છે વચ્ચે. સો મેં મૂકી છે. અને સુરતના વ્યૂ છે ભાઈ, જોજો જલ્દીથી. એન્ડ મારા વાળ અત્યારે જોઈ શકો છો આવા થઈ ગયા છે. બિકોઝ ત્યાં તો કંઈ હોય નહીં, બધું ચાલે. ફ્રેન્ડ્સ નહોતા બધા, તો એ જ હોય. એન્ડ અમે આજ ફર્સ્ટ ડે હતો મતલબ કે મારા નવા સેમના. ફર્સ્ટ ડેમાં બી એટલું સ્ટડી કરાવ્યું. બધા મેમ આવ્યા હતા ટોટલી મેમ. એન્ડ એક મેમ નહોતા આવ્યા તો એનો લેક્ચર બીજા મેમે લીધો. મતલબ વાહ, એક પણ તો બી એમણે વહેલા છોડી દીધા અમને. તો ઠીક છે, થેન્ક યુ સો મચ મેમ. નહીં જોતા નથી, એમને ખબર બી નથી પહેલાં. બટ તો બી મને સાચે એમ થતું કે વહેલા વયા જાય. બટ પછી લાસ્ટ મોમેન્ટ પર મેં કીધું કે હું લેક્ચર લેવાની છું, લેબ લેવાની છું. તો એમના લેબના લીધામાં થોડું લેટ થઈ ગયું. કારણ કે અમે બંક મારવાના હતા. પછી વિચાર્યું કે પછી પાછળથી બંક મારવા હશે ને અત્યારે સ્ટાર્ટિંગમાં એવું. એને આવી છું. પછી થોડી વાર બેઠી, પછી ખાધું, થોડું ઘણું નાસ્તો કર્યો ને એવું બધું કરીને અત્યારે વાગી ગયા 6:30. એટલે 1 કલાક પછી પાછું બ્લોગ શૂટ કરું છું. સો એ જ. એન્ડ આજનો બ્લોગ બી મારે એવું થયું કે મેં બ્રેક ટાઈમમાં હતો ને તો જલ્દીથી નીચે ઉતરીને અમારી લેબમાં જતી રહી અને બ્લોગ અપલોડ કરવા મૂકી દીધો. તો એરર આવતી હતી, ખબર નહીં. પાછું થોડું થાય, 50% થઈ જાય, પાછું એરર ફરીથી થતું હતું. તો એ મેં ડિલીટ કરી દીધું. પાછું નેટ ઓફ બંધ કરીને પાછું કર્યું. એન્ડ ધેન પછી થઈ ગયું મારું અપલોડ વિડીયો. ત્યારે મારો માઇન્ડ અપલોડ થઈ ગયો. તો મેં કીધું હાશ થઈ તો ગયો. બાકી હું થારે આવીને કહ્યું ને આવીને મારે લેટ થઈ જાય. તો સો એ જ. એન્ડ કંઈ નહીં, બસ જો થાકી ગઈ છું આજે તો. એન્ડ હજી મને ભૂખ જ લાગી છે. થોડી વાર પછી પછી નાસ્તો કરીશ. એન્ડ પછી હું બેસીશ હોમવર્ક કરવા માટે અને રિવિઝન કરવા માટે. જેટલું બી ચાલ્યું છે એટલે મારે રિવાઇઝ કરી નાખવાનું. એટલે હવે આ સેમમાંથી મારે એવું વિચાર છે કે હું બધું સાથે કરતી જાઉં. પાછળથી બાજુ બાકી રાખીશ ને તો મને બહુ જ પછી છેલ્લે છે સબમિશન ટાઈમે છે ને બહુ ટેન્શન થાય અને બહુ જ બધું પેનિક કરવું પણ. તો એ માટે હું અત્યારે છે 11:30. એન્ડ હજી જમીને ખાઈ પીને નવરા થઈ ગયા છે અમે. એન્ડ હવે સૂઈ જાઉં એટલા વાગે. એન્ડ હવે એડિટિંગ કરીને હું પણ સૂઈ જઈશ. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ.
જય શ્રી કૃષ્ણ.